સમજણ પડી? આ એક વાર્તા એટલા માટે છે કે આમાંથી બોધ એ લેવાનો છે કે આમાં નિયમિતતા જોઈએ આપને. તો પછી રોજ નિયમિત, સ્કૂલનું લેસન હોય એ નિયમિત, રમવાનો ટાઈમે નિયમિત, જમવાનો ટાઈમે નિયમિત. જો એક નિયમિતતા આવી જાય તો આટલું બધું ફાયદો થાય. સમજાય છે બેટા? કંટાળો આવે છે થોડો થોડો? આવે તો કહી દેજો પાછા. એટલે આ આવ્યો નિયમિતતાનો ગુણ. તો આપણી શિક્ષાપત્રી એમ કહે છે, નિત નિત અમી પીવે તે ધર્મી, અહંકાર મૂકે તે નર કર્મી. મારે તમને શિક્ષાપત્રીની પેરેલલ એટલા માટે જોડવા છે કે એના પદો તમે આમ મંદિરમાં ગવાતી હશે કે તમે વાંચતા હશો કે અહીંયા તૈયાર કરવાનું કહેશે તો એમ થશે કે આનાથી ફાયદો શું. પણ એ નિયમિતતા જો જીવનમાં આવી જાય તો એનો ફાયદો આ થાય. એચ.સી. પટેલ સાહેબ કે બાપાનો રોજનો અભ્યાસ હતો એમ તમને સ્કૂલમાં લેસન દે ને તો પહેલા પાઠનું ન કરો, બીજા પાઠ પછી બધું બર્ડન થતાં 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 પહેલવાન જેવી દશા થાય અને આખું એક ચેપ્ટર ન કરો, બીજું ચેપ્ટર ન કરો, ત્રીજું ચેપ્ટર ન કરો, પછી એક સત્રનું આખું ભેગું થાય ને દિવાળીનું વેકેશન પડે તો કહેશે હવે લખી આવજો. તો પછી ક્યાં દિવાળી આવે ને ક્યાં ફટાકડા ફોડવાના, ઊંધું ગાલી લખ 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 કરવું પડે. અમે હતા ને તો એવું થતું હતું. તમે કરતા હશો કે નહીં ખબર નહીં, મારા એવું થતું હતું. અને એટલે જ આજ તમારા સામે બેઠો હું, નકર ક્યાંક હું કલેક્ટર બનીને બેઠો હતો. હે પેલું આળસ થાય આપણે, એમ થાય કે હવે રહેવા દો ને, પછી લખી લેશું, પછી લખી લેશું. એમ જીવનમાં દરેક જગ્યાએ. અને આ એક ગુણ તમારી અંદર આવી જશે ને મોટા બિઝનેસમેન બનશો ને ત્યાં આ આળસ ગળી જશે અંદર. અને નિયમિતતા જો નહીં આવે એટલે આવા નિયમિતતા જેવા સુસંસ્કારો, પ્રેમ, દયા, આવા સદગુણો ડેવલપ થાય એના માટે આપણે અહીંયા આવ્યા છીએ. બીજી એક વસ્તુ તમને એટલા માટે કરી છે કે અહીંયા મમ્મી પપ્પાને જોડે રહેવાનું નથી, દાદા દાદીને જોડે રહેવા દીધા નથી આ ફરે. તો તમારી અંદર કોમ્યુનિકેશન વધે, તમારી અંદર સંઘની ભાવના વધે, એડજસ્ટ થવાની ભાવના વધે. અલગ અલગ ગામના બધા અલગ અલગ રૂમમાં હશો, નવો નવો પરિચય થશે. એની અંદર સારા ગુણો હોય તમારી અંદર આવે, તમારા સારા ગુણો એની અંદર જાય. કે પછી ઓશિકા તોડો રાતના જે પહેલો દિવસ એટલે હવે ખબર પડશે રાતે શું થાય રહ્યું. રાતે આમ બધા નીકળશું હો, કઈ બાજુ ઉતારાય આ લોકોના એમ. લો આપ સીસીટીવી કેમેરા કી નિગરાની મેં હૈ. મેનેજર મંત્રી સાહેબે બરાબર કેમેરા લગાવી દીધા, જોજો પછી કાલ ખબર પડશે. અમે પ્રેરણાપીઠમાં શિબિર થતી ને, સમજી દાદા હતા બિચારા કહેતા એમ, દીકરીઓ હતી તે ખબર ન પડી ને આને તો કે 50 ઓશિકા તોડી નાખ્યા, બધા કપા કાઢી નાખ્યો બાર. દે ધડમ ધૂળ ધડમ ધૂળ. મજા આવે નહીં? તમારી અંદર એ શક્તિ ડેવલપ થઈ રહી છે ને ક્યાંય બીજે વાપરવા નથી જડતી ને, એટલે તમે ઓશિકામાં કાઢો છો. એને જો ડાયવર્ટ કરી અને યોગ્ય જગ્યાએ વાપરો તો એ શક્તિ કેટલી વધી જાય? વધે કે ન વધે? જો ઓલે મજા આવી ગઈ, આવીને પીરાણે તોડ્યા લાગે રહ્યા ઓશિકા, નહીં? ખુશ ખુશ થઈ ગયા. પીરાણે આવ્યા છો શિબિરમાં? કેટલા ઓશિકા તોડ્યા? સાચું તો બોલો. હે એકે નથી તોડ્યું? ના ના, તમે તો ડાયા હો કચ્છવાળા બધા, અમારા સાબરકાંઠાવાળા તોડ્યા હશે. તે પણ ઉમાં તો શું બધું ભેગું હોય એટલે બધું નામ તો બાળકોનું આવે. શિબિરવાળા કયા ગામના હતા એ ખબર પડે ન પડે. કહેવાનો મતલબ છે જીવનની અંદર જો સંસ્કાર નહીં હોય તો તમારું દિશા વગરનું જીવન હશે તો જીવનની અંદર સાચી શાંતિ, સાચો પ્રેમ, સાચો આનંદ ને કશું જ નહીં આવે. ને એક ટેન્શનવાળી લાઈફ આવશે. તો ટેન્શનવાળી લાઈફ જોઈએ છે કોઈને? બધા એવું ઈચ્છે છે કે અમને ટેન્શન ના હોય. તો તમારી અંદર જે શિક્ષાપત્રીના નિયમ છે, આપણે સત્પંથી છીએ, સત્પંથી શું કરવું જોઈએ, એની દિનચર્યા શું હોવી જોઈએ, આપણે અંદર કેવા સંસ્કારો હોવા જોઈએ, આપણા દાદાઓનું વર્તન શું છે, આપણા પરિવારનું વર્તન શું છે, આપણી સમાજ શું કરી રહી છે, એમાંથી સદગુણો ધીરે 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 ડેવલપ કરી અને આપણું ચારિત્ર એવું બળવાન બનાવીએ. આજે કેમ શિવાજી મહારાજને બધા યાદ કરે છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને કેમ બધા યાદ કરે છે, આજે આપણા એપીજે અબ્દુલ કલામને કેમ બધા યાદ કરે છે? હે અબ્દુલ કલામને ઓળખો છો ને બધા? આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, બરાબર? તો એની અંદર કેવો ગુણ હતો તમે જુઓ. રાષ્ટ્રપતિ ભવનમાં આમ તો વિધર્મી કોમ્યુનિટીમાંથી હતા ને, ઇસ્લામિક કોમ્યુનિટીમાંથી હતા, પણ છતાંય માણસને આપણે રિસ્પેક્ટ આપવાનું મન શું કામ થાય છે?
એમને શું થાય, રાષ્ટ્રપતિ બને ને એટલે રાષ્ટ્રપતિ ભવનમાં એમનો નિવાસ કક્ષ થાય, એમનું રહેવાનું, જમવાનું, કપડાં, એ બધું જ રાષ્ટ્રપતિ સરકારના ગવર્મેન્ટના ખર્ચે થાય. એક વખત એમના કાકાઈ ભાઈ, એમના કઝિન ત્યાં કને ગયા અને એમનું જે રસોડું હતું, રાષ્ટ્રપતિની જમવાની જે વ્યવસ્થા હોય ને, એ વ્યવસ્થામાં ભોજન લીધું એમને. 1-2 દિવસ જેટલા દિવસ રોકાણ હતા એટલા દિવસ ત્યાં જમ્યા. પછી વિદાય થયા એટલે જે ગવર્મેન્ટનું ફંડ હતું ને એમાં એને ટિફિનના પૈસા પ્રમાણે એટલા પૈસા એને ત્યાં જમા કરાવી દીધા. કોને? એપીજે અબ્દુલ કલામ, આપણા રાષ્ટ્રપતિએ એમના ભાઈનો જમવાનો જેટલો ખર્ચો હતો એ પોતાના ખીચામાંથી એમને સરકારી તિજોરીમાં જમા કરાવી દીધા. એમને પૂછવામાં આવ્યું કે સાહેબ આપ શેના પૈસા જમા કરાવો છો આ? તો કે મારો ભાઈ અહીંયા મહેમાન થઈને આવ્યો હતા અને આજે 2 કે 3 દિવસ સરકારનું અનાજ એને ખાધું છે. રાષ્ટ્રપતિ હું છું, ગવર્મેન્ટની રસોઈ ખાવાનો અધિકાર મને છે. મારા મહેમાનને એનો ફાયદો, મારા પરિવારને એનો ફાયદો મળવો જોઈએ નહીં. ગવર્મેન્ટનું જમવાનું એને મફતનું પચે. આ એના ગુણ હતા. એટલે એ વિધર્મી કોમ્યુનિટીમાંથી હોવા છતાં પણ આજે આપણે એને રિસ્પેક્ટ આપીએ છીએ અને યાદ કરીએ છીએ. વિચાર કરો, ગમે કે ના ગમે આવું વ્યક્તિત્વ આપને, તો બસ આવું વ્યક્તિત્વ કેળવવાનું છે આપણે. એ કેટલી એની અંદર ધર્મના સંસ્કાર કેટલા એની અંદર હશે. તો આજકાલના નેતાઓ આપણે જોઈએ છીએ કેવા કેવા કૌભાંડ કરે છે. આપણે કોઈને નામ લઈને કે વ્યક્તિગતની વાત નથી, પણ જનરલી આપણે જોઈએ જ છીએ ને કે પોલીસ કર્મી હોય કે નેતા હોય કે વોટ એવર, જે ગવર્મેન્ટ બધે ભ્રષ્ટાચાર આજ ભારત દેશની અંદર કેટલો છે. અને એની અંદર આવી એક મીઠી વેરડી આવો માણસો છે તો ભ્રષ્ટાચાર કરે છે એને કોઈ યાદ કરે છે? અને આ અબ્દુલ કલામ અમર થઈ ગયા શેનાથી? એના ગુણથી. સમજાય છે કે નહીં? તો એવા ગુણો આપણે ધારણ કરવા જોઈએ. તો આપણી શિક્ષાપત્રી એમ કહે છે કે પારકું ધન લઈ ભાગવું નહીં. વિચાર કરો, ઇનડાયરેક્ટલી ધર્મના નિયમ હતા એની અંદર. તો આવી રીતે જો ધર્મના નિયમ એક તમારે, આવા તો કેટલાય મહાન ચરિત્રો છે બધા, અલગ અલગ તમને કેટલા ઉદાહરણ આપીએ એટલે આપી શકાય. પણ જરૂર છે એ બધામાંથી દિવ્ય ગુણો જો ધારણ કરીએ આપણે તો મહાન બનાય. મનુષ્ય કભી મહાન નહીં બનતા है, उनके कैरेक्टर से महान बनता है. એના દિવ્ય ગુણોથી મહાન બને છે. यूं ही नहीं बनाए जाते स्मारक. હા, આપણા ઘણા બધા પૂર્વજોના સ્મારક પાળિયા બનાવીએ છીએ તો એમને એમ નથી બનતા. એના જીવનમાં એને કંઈક સ્ટ્રગલ કરી છે, કંઈક સમાજ માટે, કંઈક દેશ માટે, કંઈક રાષ્ટ્ર માટે, ક્યાંક ને ક્યાંક એમનું યોગદાન હોય છે. તો આ અત્યારે તમારી અંદર નવી શક્તિનો સંચાર થઈ રહ્યો છે. એ ઉંમરના તમે બધા છો ને, તો એકદમ સાવધાન થઈ જવાની જરૂર છે. અત્યારે તમને કંઈક ચીડિયાપણું આવશે, કંઈક મમ્મી પપ્પાની વાત ખરાબ લાગશે, કંઈક શિક્ષકની વાત ખરાબ લાગશે. પણ શિક્ષકની તો માનવી પડે, પણ મમ્મી પપ્પાને તો વળી હામું થઈ જવાય કદીક. બરાબર? પણ અત્યારે તમારું જેવી રીતે જ્યાં સ્ટેરિંગ જશે ગાડીનું, લાઈફ ટાઈમ સુખી આનંદ અને આનંદ હશે જો સાચા રસ્તે જશે તો. અને કુમાર્ગે જતા રહ્યા તો પછી આખી જિંદગી ટેન્શન ને ટેન્શનવાળી લાઈફ આપને જોઈતી. જુઓ, એક વસ્તુ યાદ રાખજો, અત્યારે તમને મમ્મી પપ્પા કે ગમે એટલા વઢતા હોય, પણ આ જગતની અંદર નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવાવાળા એ 2 જ વ્યક્તિઓ છે. સમજાય છે? આખા જગતમાં, આખી દુનિયામાં તમારો મિત્ર હોય કે બીજા બધા સગાવાલા હશે ને ક્યાંક ને ક્યાંક તમારામાં સ્વાર્થ હશે, પણ એક આ મા બાપ એવા છે કે જે તમને નિસ્વાર્થ પ્રેમ કરે છે. બાકી અત્યારે તો મમ્મી પપ્પાને કે આપણે અવગણના કરી નાખીએ. ફેસબુક ફ્રેન્ડ ને, ઇન્સ્ટાગ્રામ ને બીજું શું આવે છે, મને નથી આવડતા બહુ. આ રાખું છું પણ હવે બધા આના પૂરા વર્ઝન મને ફાવતા નથી. શું આવે બીજું? ટેપજેટ, ચેટ, ફ્રેન્ડ ચેટ ને જેટ ને જે હોય તમે સમજી ગયા. એટલે હવે આગળ મારે નામ લેવા નથી.
1000-1500 ફેસબુકના ફ્રેન્ડ હશે, કે ઇન્સ્ટાગ્રામ ઉપર હશે, કે ટેલિગ્રામ ઉપર હશે, કે બીજે હશે, ને ગમે એટલી રાતે 10-10, 11-11 વાગ્યા સુધી પાછા રૂમમાં કરીને ચેટ કરતા હશો. પણ બીમાર પડશો તો કોણ સેવા કરવા આવશે મને કહો? કાલ તમને તાવ આવી ગયો તો તમારી ચાકરી કોણ કરે? મમ્મી પપ્પા કરે, ફેમિલી મેમ્બર હોય કરે, દાદી દાદા હોય કરે, બરાબર કે નહીં? તમારો ભાઈ બહેન હોય એ કરે. તો જે તમારો ફેમિલી મેમ્બર છે એ તમારી સેવા ચાકરી કરે, તમારી જોઈતી જરૂરિયાત બધી પૂરી પાડે, અને તમે સમય કોને આપતા હતા? મોબાઈલને. મોબાઈલમાં પાછો કોને? મોબાઈલ સારી વસ્તુ છે, આની અંદર ઘણી ઘણી સારી વસ્તુઓ આવે છે. કંઈક તમારું સ્કિલ ડેવલપમેન્ટ થાય, એકાગ્રતા કેમ વધે, કંઈક નવો આઈડિયા કઈ રીતે આવે, એવું બધું જોતા હો તો ઠીક વાત હે. પણ હું તો હમણાં કઈ હાલી હતી ભાઈ, કબજી કે પબજી કે તમે રમ્યા લાગો રા બધા હો, આમ એક ધડાકે નામ લઈ લીધું એટલે. તમે રમતી હતી? તમને કેમ ખબર એ રમતા હતા? હામાં રમતા હશો ભેગા એટલે પકડાઈ ગયા બધા. અહીંયા શારીરિક ગેમો એટલા માટે જ રાખીએ કે ભાઈ જે શેરીમાં રમવાની જે આનંદ ને મજા હતી ને એ તમને જડી નથી. ધૂળમાં રમવાની જે મજા હતી ને, ઢાળિયા ડોળવાની જે મજા આવતી હતી તમને નથી આવી ભાગમાં. એટલે અહીંયા 3 દી જલસા કરી લો, પછી ઘરે જઈને રમજો પાછા ચોકમાં. એક એક ગામના ફ્રેન્ડ બનાવી, બધા ગામમાં જૂથ ગામમાંથી આવ્યા હશો ને, એટલે પછી થોડીક વાર કહેવાનું કે હવે ઉનાળાના વેકેશનમાં ટીવી જોવી નથી, રાતે ભોજન લઈને બહાર ચોકમાં નીકળજો તો ખરા. હમણાં હું 2 દિવસ પહેલાં જ હતો ત્યાં માનકુવા. મારા વેકેશન બધા માનકુવા ગયા. રાતે 10 વાગે હું સત્સંગ પતાવીને ચોકમાંથી નીકળ્યો આ બાજુ કમળાબેન. ઓટા બધા ખાલી હતા. મેં કીધું આ ઓટાની રોનક હતી અહીંયા રાતે 12 વાગ્યા સુધી, અને આ બધા માણસો ગયા ક્યાં? તમારી સાથે હતા એ બધા કે ગયા મોબાઈલમાં. નકત હે અમને યાદ છે, અમને ગુજરાત જવાનું મન ના થાય. અમને એમ થાય કે આ કેવી મજા અહીંયા કને, શેરીમાં પવન આવતો હોય ને ઓટા ઉપર બેઠા હોય ને વળી જઈને પટેલ આઈસ કેન્ડીમાંથી ગુલ્ફી લઈ આવીએ ને ખાઈએ ને. હવે કાંઈ ન મળે. પુલ ઉપર ગયા તો પુલનો ઓટો ખાલી, અહીંયા પૂંજા મામાને ઘર કને આવ્યો તો એ ઓટો ખાલી, હનુમાનજીએ ગયા તો એ ઓટો ખાલી. મેં કહ્યું આ મહણ ક્યાં ગયા ગામમાંથી? તો કે ગયા બધા આ રેણ જતી રહી પ્રભુ, ના કઈ શેરીમાં રમતા હતા રાતના. એટલે કોમ્યુનિકેશનનો ભાવ વધતો હતો. હવે તમને કોઈ ફ્રેન્ડની જરૂર નથી પડતી, તમને ગરજ નથી પડતી. તમારો સ્વભાવ એવો ચીડિયો થઈ જાય છે કે કોઈને મદદ કરવી નથી ને કાંઈ નથી. આપણો ટાઈમ પાસ કરવા હાટું મોબાઈલ કે ટીવી છે આપણા પાસે, પણ એનાથી માનસિક વિકાસ અટકી ગયો. આજે નાની ઉંમરમાં ચશ્મા આવી ગયા. એક તો એકલવાયુ જીવન થઈ ગયું. હે થાય છે કે નહીં? કોઈ બોલે તોય ન ગમે. પબજી રમતા હોય તો કોઈક હાકલ કરે તો કેવું થાય? ચીડિયા થઈ જવા. એટલે કહેવાનો મારો મતલબ છે કે આ એકલતામાંથી થોડાક બહાર નીકળો. થાકી રહ્યો બેટા? બેસવાની પ્રેક્ટિસ ના હોય ને એટલે થાક્યા હસો તો ખરા થોડાક. આપણે રિસેસ કઈ દેવાની? 10 મિનિટ પછી 10 મિનિટ પછી રિસેસ, એટલે પૂરું જ કરવાનું સત્ર. 5:45 થાય. 5:45 પૂર્ણા હોતી કે તો આ બધા વાતો આપણે કરી કે જેની અંદર સદગુણો હતા એને આપણે આજે યાદ કરીએ છીએ. છત્રપતિ શિવાજીને યાદ કરીએ છીએ, એની અંદર સુરવીરતા હતી. ઝાંસીની રાણીને યાદ કરીએ છીએ કે એ લડી હતી દેશની રક્ષા માટે. એવા ઘણા બધા મહાપુરુષો ચરિત્રો છે, એ બધાને આપણે યાદ કરીએ છીએ. આના માટે યાદ કરીએ છીએ. એની અંદર કોકને કંઈક ગુણ હતા. તો આ ગુણ મળશે ક્યાંથી? બોલો, ક્યાંથી પ્રાપ્ત થશે? સ્કૂલમાં મળશે તો પછી એના માટે ક્યાં જવું પડે? બાળ સભ્યતા એક તમારી 12 મહિને થાય પછી. હે તમારા ગામમાં પ્રેરણા બાળ સભા થાય છે? કેટલા જાઓ છો?
હાથ મૂકી દો. કેટલા નથી જતા? પ્રેરણા બાળ સભા ગામમાં થતી હોય ના જતા હોય શનિવારે એવા કેટલા છે? પ્રેમથી કરો, આપણે કેમ એમાં. જો અહીંયા આવ્યા છો 3 દિવસ ભગવાનના ધામમાં બેઠા છીએ તો સાચું સ્વીકાર કરી લેવાનું. અહીંયા કોઈ ફાંસી નહીં ચડાવે તમને. નથી જતા? શું કામ? બહાર ગામ રહેતા હોય ન થતી હોય ને ગામમાં થતી હોય ને ગામમાં ઘરે બેઠા હોય એવા કેટલા છે? તું શું કામ નથી જતો? હે? હોસ્ટેલ વાળાને જો દે. મેં પહેલું શું કીધું કે જે ગામમાં બાળ સભા થતી હોય ને ન જતા હોય એવા કેટલા છે? વાતો નથી કરવાની પાછળ. હેલો, હે? બાળ સભા થાય છે તમારા ગામમાં? પાછળ બેઠા એને કહું, જાઓ છો? ના. શું કામ? મારી બાજુમાં બેસી જશે. વાહ, એવું જરૂર હે. અમને બોલવાનું ઓછું થાય, આમ લાઈન લાગવી જોઈએ અહીંયા. બહુ સરસ, ધન્યવાદ દીકરા. ખૂબ ખૂબ ભગવાન તમને સફળતા દેવડાવે. ધર્મની સેવામાં આગળ આવ્યા છો. જો ભણવાનું તો એને હશે જ ને. કહેવાનો મારો મતલબ છે, તમને શું તકલીફ હતી? પાછળવાળો ઊભો થયો તો એને ભૈયા હવે તું ઊભો થઈ જાવે ને. અચો બાबा, अचो हेडा अचो. बाबा बन्या है तो हिंदी बोलना पड़ेगा, तो कच्छ में आया है तो कच्छी बोलना पड़ेगा. कहूँ तने के आ બધા મને મૂંઝવી નાખવા એવા આયા છે હોશિયારથી. વઢ ના ખાવી પડે ને ઊભા થઈ ગયા. પણ એક વસ્તુ સાચી છે, એકવાર એના માટે તાલી વગાડો છો કે અહીંયા સત્યતાથી સત્યનો સ્વીકાર કરીને હાથ ઊંચો કરવો ને એ મહત્વનું એટલું જ છે કે હું નથી જતો. હોસ્ટેલમાં છે પછી આન્સર આવતા રીતે જાય કે ના જાય? હમણાં જ આવ્યા? 10-15 દી થયા? 10મી પછી આવ્યા? અચ્છા, કઈ હોસ્ટેલમાં હો? માનકુઆ. ઓકે, સરસ સરસ. બેજા બીજો છે કોઈ ગામમાં રહેતો હોય ના થતી હોય એવા ઊભા થાવ તો મને ખબર પડે. તો પછી અમે હર્ષુખભાઈ લયેશભાઈ ચિંતન કરીએ કે તમને શું જોઈએ છે. આ પૂછવાનો ભાવ એટલો છે, તમને કાંઈ વઢવો નથી અહીંયા આવીને બેટા, પણ તમારી અપેક્ષા શું છે એ અમને ખબર તો પડવી જોઈએ. પૂજ્ય મહારાજશ્રીને અમે બધા ચિંતન કરીએ છીએ. તમે દીકરી તમારામાંથી કોઈ કહેશે? તમને કેવું હે? ને ઈચ્છા હોય તો બોલે. જો એક તો અહીંયા બોલવું ને, મને અહીંયાથી તમને કાંઈ લેક્ચર દેવું નથી. તમે ખાલી ઊભા થઈને બોલવા માંડો ને એટલું ઘણું. જે બહેનો જતા હોય તેઓ આવીને પણ પોતાના અનુભવ કહી શકે કે મને આ વસ્તુ સારી લાગે છે અને આ વસ્તુ હોવી જોઈએ. તો એ વિશે આગળ વિચાર થાય અને કઈ રીતે વધુ બાળકો સાથે તરુણો પણ આવે એવો આપણો ખાસ હેતુ છે. આ શિબિરનો પણ હેતુ અને આ સત્ર ખાસ તરુણો માટે અલગ લેવાનો હેતુ પણ એ છે કે આપણા દરેકે દરેક ગામોની બાળ સભા મજબૂત થાય. એની સાથે સાથે તમારામાં પણ વ્યક્તિત્વનો વિકાસ થશે. કહેશે કોઈ બેટા આવી જ દીકરી? આ જો અમારે છે ને, અમારું મિશન જ એવું છે અહીંયા કે તમે આટલા 100-150 જણા છો એના વચમાં ઊભા થઈને તમે તમારી વાત મૂકી શકો ને એક સ્કિલ ડેવલપ થાય એ ઘણું છે. કારણ કે નકા વસ્તુ કેવી બેટા થાવ બીજો. ધન્યવાદ. શું ફાયદો થયો તને એ કહેજે. આમાં જો લેક્ચર તો અમે ગમે એટલું અહીંયાથી દે કરીએ, આપ કરીએ અહીંયાથી જ્ઞાનતા, પણ એના કરતા બોલ બેટા. તને શું મજા આવે છે એમાં?
અને હજી શું કેવી અપેક્ષા છે, શું હોવું જોઈએ બીજું? કઈ વાંધો આવી અહીંયા એટલું જ ઘણું હોય. સરસ. મિતુ શાંતિલાલ. હે, મિતુ શાંતિલાલ. કોણ છે ભાઈ? આવો. કેટલો અથાગ પુરુષાર્થ આપણા પૂજ્ય મહારાજ શ્રીને એના નીચા હેઠળની ટીમ કરી રહી છે કે તમે જીવનમાં સુખપૂર્વક ને આનંદપૂર્વક રહો એના માટે. સર્વેને મારા જય ગુરુદેવ. અહીંયા ઉપસ્થિત ભાઈઓ તથા બહેનોને મારા જય ગુરુદેવ. મંચમાં બિરાજમાન સર્વેને મારા જય ગુરુદેવ. सतपंथ શું છે? सतपंथ क्या है? सतपंथ जो है चेतना है, बिंदु है, बिंदु जिससे प्रफुल्लित है तेज, तेज समस्त सृष्टि की रचना की कल्पना का हेतु है. अन्नाम है, अन्नाम है, अन्नाम है जो पंक्ति में प्रथम प्रथम है धर्म धैर्य का. वो एक नाम सतपंथ है कि वो एक नाम सतपंथ है. તમામમાં હું છું ને મામમાં તમે છો ને જ્યારે આપણે બધા અહીંયા શક્તિ રૂપે ઉપસ્થિત છીએ, જ્યારે જ્યારે હું મારી વાત કરું ત્યારે આપ સમજો કે હું મારી નહીં, વિશ્વના દરેક હિન્દુની વાત કરું છું. હું ભારતના દરેક હિન્દુની વાત કરું છું. कि कौन हूँ मैं? कि कौन हूँ मैं? प्रणाम, मैं हिंदू हूँ. चिता की अंकनी में भी मैं हूँ, गंगा की पानी में भी मैं हूँ. चेत हूँ और शुद्ध भी मैं हूँ. विरुद्ध हो मेरे तो युद्ध भी मैं हूँ. इतिहास में बहा आंसू और खून भी मैं हूँ. अब जो कह के मिलेगा वो सुकून भी मैं हूँ. कि इस धरती का मैं केंद्र बिंदु हूँ. प्रणाम, मैं हिंदू हूँ. प्रणाम का भाव भी मैं हूँ, प्रणाम का भाव भी मैं हूँ. आक्रमण का घाव भी मैं हूँ. सहनशील स्थिर शांत भी मैं हूँ. शक्ति भक्ति तथा क्रांति भी मैं हूँ. तूफान हूँ और तूफान से पहले की शांति भी मैं हूँ. कि इस धरती का मैं केंद्र बिंदु हूँ. प्रणाम, मैं हिंदू हूँ. आवाज प्रणाम भाव थी હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ જય. બેટા પરિચય આપ તારો. દીકરી તારો પરિચય. હું રૂડાણી મીતુ શાંતિભાઈ, ગામ ગામ નાનાંગિયા. આ ક્યાંથી શીખી આ બધું? ઘરે સભામાં જાય છે? શું કામ? કે વાંધો નહીં. જે કાયમ ભણે છે? હું 10th મેં હમણાં કમ્પ્લીટ કર્યું. રિઝલ્ટ આવી ગયું? કેટલું આવ્યું? 78. સરસ, ધન્યવાદ. પણ 10માં હતી એટલે નથી જતી, હવે જઈશ ને? બહુ સરસ. આ છે શક્તિ. એ બોલે છે ને એના કરતાં સારું તમે બોલી શકો એવા બધા જ છો. બધાની અંદર ભગવાને કંઈક ને કંઈક ગુણ મૂક્યા છે અને તમારા એ ગુણોને અહીંયા અમે જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ને બાળ સભામાં પણ એ જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને કદાચ એમ થતું હશે કે પ્રેરણા બાળ સભામાં જાય એટલે રોકા મંત્ર જ પઠન કરાવતા હશે, એવું નથી. એકાદ વાર જજો, જોજો, મજા આવશે અને એનો ફળશ્રુતિ આવી આવશે. અમારે ત્યાં હમણાં રામ લક્ષ્મણનો ને કદાચ હર્ષુભાઈએ જોયા હશે ફોટા. આટલા નાના નાના રામનવમી ઉજવવાનો ટાસ્ક આપ્યો તો ગામોગામ એવા બાળકો તૈયાર થઈને જે બોલતા હતા. અને એક દીકરો અમારો 10મા વાળો નિલેશભાઈનો દીકરાએ જે રામ વિશે વાત કરીને મૂકી હતી અંદર, રામનવમી શું છે એના વિશે, આ બધું એને ત્યાં બાળસભામાંથી શીખવા મળે છે. તો અમારો ઉદ્દેશ છે કે 12 મહિને એક વખત તમે અહીંયા શિબિરમાં આવો કે પ્રેરણાપીઠમાં આવો હોય તો અવશ્ય સાથે રહેવાની સંગઠનની ભાવના વધે. એટલે આપણે આવા આયોજન કરતા રહેશું ને જોડાશું જોડે. પણ ગામોગામ શનિવારે કે રવિવારે જ્યાં સભા થતી હોય ત્યાં 1 કલાક અવશ્ય હાજરી આપશું. એટલો નેમ લઈ જશું ને આ વખત? હાથ ઊંચો કરીને કહો કે અમે અવશ્ય હવે જઈશું એમ. તો એ આળસને આપણે અહીંયાથી કાઢીને નિયમિત બનીએ થોડાક. અને આજે પ્રેરણા બાળ સભાનું આજે એક મહત્વનું ભગીરથ કાર્ય છે.
દીકરાઓ આપણા માટે છે, આપણી સમાજ માટે છે, આપણા પરિવાર માટે છે અને રાષ્ટ્રના ઉત્થાન માટે છે. આ દીકરી હમણાં બોલે ગઈ હિન્દુ વિશે. આજે આપણે નાના નાના જગ્યામાં, નાના નાના સંપ્રદાયમાં, ધર્મના વાડામાં બટાતા જઈએ છીએ અને એક હિન્દુ મટી ગયા છીએ, એ મોટું પહેલું પડકાર છે આપણા સામે. આજ વિધર્મીનું આક્રમણ કેટલું બધું છે. તો એના માટે આપણું કર્તવ્ય શું? એકલા મોદી સાહેબ શું કરશે કહો? તમે બધા હમણાં જ 4 વર્ષમાં તમે બધા પુખ્ત થવાના છો, એક રિસ્પોન્સિબલ નાગરિક બનવાના છો, જવાબદાર નાગરિકત્વ આવશે તમારા પાસે. તો મારા ગામ કેવું હોય, મારી સમાજ કેવી હોય, મારો પરિવાર કેવો હોય, મારું રાષ્ટ્ર કેવું હોય, આવા ઉત્તમ વિચારો આપણી અંદર આવવા જોઈએ. જરૂરી એના માટે છે. એવું જરૂરી ખાલી તમને એમ થાય કે ત્યાં બોલીને મંત્રો તૈયાર કરાવશે, એમાં મંત્રો અમે તૈયાર કરી લેશું, પણ એકલવાયા થતા જાઓ છો આપ. અને આ જે નેગેટિવ થોટ તમારી અંદર આવે છે અને પછી આ તમને જીવનમાં ક્યાં નુકસાન કરશે. એક એક્ઝામ્પલ આપું કે આવા ખરાબ વિચારો આવવાથી શું પરિણામ આવે છે. અમદાવાદની અંદર યુપી બિહારથી બિઝનેસ અર્થે ધંધો કરવા આવેલા 4 યુવાન દીકરાઓ, 4 સિંગલ હતા, બેચલર, વન મેન, એકલા. એટલે હાથે રસોઈ બનાવવાની, જમવાનું હાથે કરવાનું, કપડાં સાથે ધોવાના, બધું ટૂંકમાં કહેવાનો મતલબ કે સિંગલ હતા, મેરિડ નહોતા. 4 મિત્રો એક રૂમ ભાડે રાખ્યો, અલગ અલગ જગ્યાએ નોકરી શોધી લીધી, જે જેની હેસિયત હતી એ પ્રમાણે કામની મજૂરી એને શોધી લીધી. અને 4 જણાએ નક્કી કર્યું કે આટલા દિવસ તારે રસોઈ કરવી, હું કપડાં ધોઈશ, હું સબ્જી લઈ આવીશ, હું દૂધ લઈ આવીશ. બધાએ પોતપોતાના કામ વેચી લીધા અને એ રૂટીન પ્રમાણે એમ ચાલતું હતું શેડ્યુલ. 6-8 મહિના નીકળી પણ ગયા બરાબર. અને રાબેતા મુજબનું શેડ્યુલ હતું એ લોકોનું કે જે જેની ડ્યુટી ઉપર જવાનો ટાઈમ હોય, શિફ્ટનો ટાઈમ આવે એ પ્રમાણે એ લોકો એડજસ્ટ કરીને બધું કરતા હતા. એમાં એક વ્યક્તિ હતો, એનો ખોરાક થોડોક ઓછો હતો અને એક દિવસ રસોઈ કરતાં કરતાં, હવે 4 જણા હતા, મજૂરીવાળું કામ હાર્ડવર્ક કરીને આવે, જમવાનું ઘણું થાય, આટલો બધો લોટ બાંધવો, રસોઈ કરવી, રોટલી બનાવી. એટલે એને મગજમાં એક જ નેગેટિવ થોટ એવો આવ્યો કે મને તો જમવા માટે 2 જ રોટલી જોઈએ છે અને આટલી બધી બનાવવાની, પબઝડ કરવાની મને ક્યાં જરૂર છે? હું મારા એક જોડી કપડાં ધોઈ લઉં અને મારા માટે 2 રોટલી બનાવી લઉં તો મારો સમય કેટલો બચે. એટલે આ વાત એના મગજમાં આવી, એને એપ્લાય કરી. અને જે એકદમ સંપીને બહારગામથી આવેલા હતા, બહારગામ એટલે બીજા સ્ટેટમાંથી અહીંયા આવીને મજૂરી કરતા હતા, બધું સુખરૂપ ચાલતું હતું, બધાને બધું યોગ્ય મળતું હતું. અને એની અંદર આ એક નેગેટિવ થોટ આવ્યો અને ચેન તૂટી એટલે બધું જ ખોરવાઈ ગયું. હું હવે રસોઈ નહીં બનાવું. બધાનું જુદું શેડ્યુલ હતું, કોઈની નોકરી છૂટી ગઈ, કોઈ ટાઈમસર પહોંચી ન શક્યા, બધાને અલગ અલગ કરવાનું આવ્યું. તે આ સંગઠનની ભાવના શું કામ કરે છે? જો આમ બધાના કામ વેચાયેલા હતા તો બધાને ટાઈમસર જમવાનું મળી જતું હતું, બધાના કપડાં ધોવાઈ જતા હતા અને બધા ટાઈમસર નોકરીએ પહોંચી જતા હતા. પણ આ એક ખરાબ વિચાર આવ્યો અને બધાનું આખી ચેન હતી તૂટી ગઈ, બધાના શેડ્યુલ તૂટી ગયા. બધાને પોતપોતની રસોઈ કરવાનું આવ્યું, પોતપોતના કપડાં ધોવાના આવ્યા, પોતપોતની ડ્યુટી સંભાળવાની આવી. કેટલો વિચાર હતો? એક નાનો વિચાર કે મારે બીજાનું કામ કરવું નથી. આ વાત આટલી નાની લાગે છે, પણ જીવનની અંદર તમને જ્યારે બિઝનેસમેન બનશો, સફળ થશો, કે એક પરિવાર સંયુક્ત તમને જ્યારે ચલાવવાનો આવશે, દેરાણી જેઠાણી સાથે જ્યારે ભેગું રહેવાનું આવશે, સાસુ સાથે જ્યારે ભેગું રહેવાનું આવશે, સંયુક્ત પરિવારમાં જોડે રહેવાનું આવશે, તો અહીં હવે એમ કે મારું એક જ સંતાન છે કે દેરાણીના 2 છે કે જેઠાણીના 4 છે, ને મારે આ બધી વેઠ શું કામ કરવી? આવો એક વિચાર આવશે ને આખો પરિવાર તૂટી જશે. એટલે જરૂર છે કે આવા સારા વિચારો આપણને બાળ સભામાંથી મળશે, સંગઠનની ભાવના વધશે, તમારી અંદર બીજા બધા જ સ્કિલ ડેવલપમેન્ટ થશે. એવા ભાવથી આ બાળ સભા ચાલુ કરી છે. તો હવે ન જતા હોય તો હવે જશો? હાથ ઊંચો કરો એકવાર. મહારાજ શ્રી આપ આગે बढ़ो, प्रेरणा बाल सभा में जाएंगे भाई जाएंगे, जाएंगे भाई जाएंगे. कहाँ? આગળનું તો બોલ્યા નહીં એમ. જાયેંગે ભાઈ જાયેંગે દાબેલી ખાને કે ગુલ્ફી ખાને. એટલે તમે બધા છટક બારું રાખ્યું. મહારાજ અમે એટલું જ બોલ્યા હતા કે જાયેંગે ભાઈ જાયેંગે, કહાં જાયેંગે વો તો નહીં બોલા था. બોલો, પ્રેરણા બાળ સભા में જાયેંગે ભાઈ જાયેંગે.
ધન્યવાદ ધન્યવાદ. આપણો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજ પહેલો દિવસ હતો. તમારી બધાની માનસિકતા જાણવી હતી, પણ તમે બધા બહુ ડાયા ડમરા અને હોશિયાર છો, એટલે કાલનો સબ્જેક્ટ થોડોક આપણે ચેન્જ કરીને લઈ આવવાનો પ્રયત્ન કરીશું. અને આજના સત્રને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. હરિઓમ તસ્તત. જય ગુરુદેવ. હેલો, જય ગુરુદેવ. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ બાલ બાલિકા સુસંસ્કાર શિબિરના આ સત્રમાં ઉપસ્થિત મંચ પર ઉપસ્થિત પંકજદાસજી મહારાજ તેમજ અહીંયા અગ્રહરોડમાં બિરાજમાન સર્વે તેમજ આપ સર્વે અહીં શાંતિથી બેસી અને મહારાજશ્રીનું પ્રવચન સાંભળ્યું અને એને જે વાત કરી એને આપણા જીવનમાં પણ આપણે અપ્લાય કરી અને વધુ સારું જે મહારાજશ્રીનું સપનું છે એ સપનાને આપણે સાકાર કરીએ એવા ભાવથી હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ.